હેલો મિત્રો, હું છું તમારો GJ02 વાળા પદુબા અને આ છે અમારા શંભુબા અને આ છે અમારા આખાજી. તો અમે દોરી અને પતંગ લઈને જઈ રહ્યા છીએ ડુંગર ઉપર, અને ડુંગર ઉપર ચડીને અમે દોરી અને પતંગથી લંબાવશું અને બધાનું કાપશું. તો તમે પણ અમારી જેમ શિવમ ગોલ્ડ થી બધાનું કાપવા માંગતા હોય તો લાવી દો શિવમ ગોલ્ડ સુરતી માંજા. મિત્રો અમને પણ ચડવામાં થોડી તકલીફ પડે છે. આ તો ચડવું પણ પડે યાર, આ તો કેમ કે અમે પતંગ ચગાવી રહ્યા છે એટલે પતંગ કાપવા પડે. આ જુઓ અમારી બોયડીઓ. તમે શું કહો છો અને એ તમે કમેન્ટ કરજો મિત્રો. તમે અમારા વિડીયો જુઓ અને અમને પણ સપોર્ટ કરો અને અમે પણ આગળ વધીએ અને અમારા વિડીયો વ્લોગ અને જોતા રહો. અમે કાયમી જુઓ. આ છે અમારું ટીમ્બા સ્ટેટ અને તમે પણ અમારા ગામમાં આવો તો અમને કોન્ટેક્ટ કરજો, અમે તમને મળશું. પણ આ ડુંગરો તમે પણ જોઈ શકો છો, દેખો સવારની પ્રકૃતિ છે. તમને આ ગામની પ્રકૃતિ ક્યાંય જોવા નહીં મળે. જુઓ મોટા મોટા ડુંગરો છે, આવા દ્રશ્યો તમને ક્યાંય જોવા નહીં મળે. હજી અમે ઉપર જઈએ છીએ અને અમે પણ પતંગ અહીંયાથી ચગાવીએ છીએ. અમે બધાનું કાપવાનું છે મિત્રો. અમે પણ કિન્ને બાંધવા માટે દોરી તોડી રહ્યા છીએ અને કિન્ને બાંધીને ગામમાં લંબાવશું અને ફૂલ બધાને કાપશું અને અમારું કપાઈ જાય તો અમે આજ તો પણ મોજ કરવાની છે. હા, આજે તો મોજ છે અને કાલે છે ઉત્તરાયણ, તો બધાને હેપી ઉત્તરાયણ. અને મિત્રો ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ. અને ઉત્તરાયણની ધ્યાન રાખજો, કોઈ ચાઇના દોરડી ના લાવતા, પક્ષીઓનું કે ધ્યાન રાખજો પક્ષીઓ વધારે. કપાઈ જશે. અને વધારે તો બાઈકો વાળાનું ધ્યાન રાખજો, કારણ કે તમે પણ દોરો જોજો ને રાગ ચલાવજો. અને આગળ તારા આવે છે ફરજિયાત લગાવવા. હા, અને અમને પણ ફૂલ સપોર્ટ કરો. અને મિત્રો ઉત્તરાયણ પતી જાય પછી બધા દોરા વેણી લેવા, કેમ કે પક્ષીઓ એમનાથી ફસાઈ જાય તો ઘણાના ગળા પણ કપાઈ જાય ચૂલામાં છે. બાળી દેવા પણ. અને બધા દોરા ભેગા કરીને એક જગ્યાએ બાળી દેવાના. ચાઇના તો લાવવાની જ નહીં મિત્રો. જો મિત્રો અમે કિન્ને બંધી જવા આવી છે અને અમારા ટીમ્બા ગામની પ્રાથમિક શાળામાં જ ઉત્તરાયણનું મહોત્સવ ચાલે છે અને તમે પણ જોઈ શકો છો બાળકો રમે છે, કોઈ પતંગ ચગાવે છે અને આ પણ એ પ્રાથમિક શાળાના સ્ટુડન્ટ છે. લૂંટણીયા પણ તૈયાર થઈ જજો કાલે લૂંટવા, કેમ કે ઉત્તરાયણ કાલે જ છે. તમારે પતંગ ભેગા કરવા હોય તો કરી લેજો. અને લૂંટવા વાળાને ખાસ વિનંતી કે જોઈને લૂંટજો, કારણ કે તમે લૂંટતા 5 રૂપિયાના પતંગમાં 50,000માં ના પડો. એટલા માટે ખૂબ અમારી વિનંતી છે કે જોઈને લૂંટજો. ઓહળા તૈયાર રાખજો લૂંટણીયાઓ, કેમ કે પતંગ તો નીચે હોતા નથી. હા બાપુ, એ પણ વાત સાચી. અને અમે લો તમે બધું આજુ મજા આવી જાય. દોરડી તમે પકડી જોઈ લો મિત્રો, હવે અમે પતંગ ચગાવી રહ્યા છીએ અને હવે પતંગ કાપ્યું બધાના. ચાલો, પતંગ પણ ખરાબ છે, ગોળ ગોળ ઘૂમે છે તો પતંગ પણ ખરાબ નીકળ્યો છે. તમે બોલને આવતો બધું. તમે પણ ચગાઈ જુઓ, એ તો ગોળ ગોળ ઘૂમે છે. માણસ ફરે તો પતંગ તો કેમ ના ફરે. મિત્રો તમે પણ જોઈ શકો છો અમારો પતંગ પણ ખૂબ આગળ વધી રહ્યો છે અને એ પણ આગળ વધીને પ્રગતિ કરે લાગે. આગળ કોઈ પતંગ દેખાતા નહીં, પણ અમે ખૂબ લંબાવશું અને કાપશું, કારણ કે દોરી આપણા પાસે વધારે છે. અને મિત્રો કોઈ ચાઇના ના લાવશો, કેમ કે ચાઇના બહુ અમે વારંવાર તમને ટકોર કહીએ, તમને સારું ન લાગે. એટલે મિત્રો ચાઇના ના લાવો, કે તો શિવમ કે તો સાદી લાવજો. અને સુરતી માંજા પણ ચાઇના ના લાવતા. તો તો હારું. મિત્રો અમારો પતંગ પણ ઘુમણિયારો છે, તો કપાય તો મિત્રોને નમ્ર વિનંતી છે, લૂંટણીયા ખાતે ખાસ ઓફર છે. આ પતંગ લૂંટણીયા લૂંટે તો એમને ઓફર છે કે દિલથી ચેનલ સબસ્ક્રાઇબ કરવી પડશે અને 5 લોકો પાસે શેર કરવી પડશે તમારા મિત્રો.
એવા અમારા ચેનલના GJ02 વાળા એવા જયુબા શાળામાંથી આવ્યા છે અમને ભાળીને, અને એમ એ તો શાળામાં જ નથી ગયા, શાળાના લુગડા પહેરીને, અને એ પણ અમને ભાળીને એમને પણ થોડો આનંદ થયો કે અમારા ચેનલ વાળા અંદર ગયા છે તો અમે પણ આવી ગઈએ, તો એ પણ દોડતા દોડતા અમારી પાસે આવી ગયા છે. તો તમે જોઈ શકો છો એમને એ કેવી સ્માઈલ આલે છે. જુઓ તમે જયબા મારી પાસે પતંગ હતો તે પણ ચગા માંડે છે, અને જેવી ખેંચ મારે છે પાછા દિલ તો ફૂલ મેલે છે, અને પેલાને કાપા લંબાવે છે પણ ફિરકી પટાઈ નાખી. અને જુઓ એવા અમારા અખાજીને પણ ટાઢવાઈ છે, ટોપી પહેરીને આવે છે. અખાજીને ટાઢવાય છે. મિત્રો મારા 5 પતંગ કપાઈ ગયા છે અને અમે હવે ઘર તરફ જઈ રહ્યા છીએ. અને તો 5 પતંગ કપાઈ ગયા છે ને અખાજી, પણ 5 સબસ્ક્રાઇબર તો ફાઇનલ જ છે, એટલે આપણે 200 સબસ્ક્રાઇબર પૂરા. તો મિત્રો હવે પણ અમે ઘર તરફ જઈ રહ્યા છીએ. ચાલો તો હવે તો બધા મિત્રોને થેન્ક યુ, અને અમારો વિડીયો જોતા રહેજો, અને આવા ને આવા કમેન્ટો લાઈકો આવતા રહેજો, ફૂલ સપોર્ટ કરજો. આ અમારા ચેનલના લોગો છે, તો ફૂલ સપોર્ટ કરો અમને. જોઈને મિત્રો અમે પતંગ લઈ લીધા છે, આ ફાટેલા હતા તો અમે ઓને ઓપરેશન કરીને સગાવશું. કારણ કે અમે પણ કંજૂસ છીએ. અને અમે ઘરે આવી ગયા છીએ. ચાલો હવે ઘરે. હાલો.